નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રિય મિત્ર જયસુખભાઈ બારૈયા, સુરત સિટી પોલીસથી. 2 દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા જે LRD લોક રક્ષક દળની અંદર જે ભાઈઓ અને બહેનો નિમણૂક થયા છે તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. તો આ ભરતીની અંદર એવા કેટલાય ભાઈઓ, યુવાનો અને બહેનો હોય છે કે જેમને કોઈ 1 માર્ક, અડધા માર્ક, કોઈ પોઈન્ટમાં રહી ગયા છે. તો એને નિરાશ અથવા નાસી પાસ નથી થવાનું. 13,591ની ગુજરાત સરકારની અંદર પોલીસની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં 800થી વધારે PSI પણ લેવાના છે. અને જે 12,471ની ભરતી થઈ ગઈ છે અને એમાં જે રિક્રુટમેન્ટ થઈ ગયા છે તેમને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન. જીવનની અંદર જેણે પણ અથાગ પ્રયત્નો કર્યા છે, અથાગ મહેનત કરી છે, તેમને ચોક્કસ ફળ મળવાનું છે. અને અવિરત મહેનત ચાલુ રાખવાથી અને અવિરત કંઈક નવું જાણતું રહેવાથી અને આપણે ક્યાં તૂટ્યા છીએ, ક્યાં ખૂટ્યા છીએ અને આપણને ક્યાં તૂટક માહિતી અથવા તૂટક સિલેબસમાં આપણે પાછા પીડ્યા છીએ તેના વિશે ચોક્કસ જાણીએ અને આવનારી જે પોલીસ ભરતી છે તેના માટે પૂરતા પ્રયત્નો કરીએ, એડી ચોટીનું જોર લગાવીએ અને એવું વિચારીએ કે જે 13,591 પોલીસ કોન્સ્ટેબલ ગુજરાતમાં ભરતી થઈ રહ્યા છે એમાં એક જગ્યા મારી તો ફિક્સ છે એવું વિચારી અને અચૂક મહેનત અને પોઈન્ટ ટુ પોઈન્ટ મહેનત, એવું નથી કે આડેધડ મહેનત કરો, આડેધડ વાંચો, સિલેબસ વાઇઝ અને તમામ પ્રકારની માહિતી એકત્રિત કરી રાખો, ગ્રાઉન્ડની પૂરતી તૈયારી કરો તો ચોક્કસ સફળતા મળશે. નાસી પાસ થવાની જરૂર નથી. જ્યારે પણ આ ખાખીનો રંગ તમને ચડશે ને, જ્યારે મળશે ત્યારે એનો કંઈક નજારો જ અલગ હશે. જે લોકો ભરતી થઈ ગયા છે તેમને તે આનંદની અનુભૂતિ થઈ ગઈ છે, પરંતુ જે લોકો આનાથી વંચિત રહી ગયા છે, થોડા માર્કે અથવા તો જેમનું સપનું છે તે પૂરતી તૈયારી રાખે. કેમ કે સ્વામી વિવેકાનંદે કીધું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી તમારી મહેનત સફળ ન થાય ત્યાં સુધી પૂરતા પ્રયત્નો કરો અને આવનારી ભરતીમાં મારી ચોક્કસ જગ્યા છે એના માટેની પૂર્વ તૈયારી હાલથી ચાલુ કરી દો તો તમને કોઈ દુનિયાની તાકાત રોકી શકશે નહીં. તો જે પણ ભરતી થયા તેમને ઓલ ધ બેસ્ટ, અને જે લોકો આવનારી પરીક્ષા અને આવનારી ભરતી માટે તૈયારી કરી રહ્યા છે તેમને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.